નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારની મહિલાઓ આજે રેલી યોજીને મામલતદાર અને નગરપાલિકા કચેરીએ પહોંચી, જ્યાં તેઓએ પીવાના પાણીની સમસ્યાને લઈને આવેદનપત્ર પાઠવ્યું। જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। આ વિસ્તારના લોકોને 15-20 દિવસે એક વખત પીવાનું પાણી મળતું હોય છે, જ્યારે બીજા વોર્ડમાં નિયમિત પાણી મળતું હોવાના પીપળીકાંઠાના સ્થાનિકોએ આક્ષેપો મૂક્યા છે। પીપળીકાંઠા વિસ્તારની મહિલાઓને જાફરાબાદ નગરપાલિકા દ્વારા અન્યાય કરાતા હોવાના આક્ષેપ સાથે આજે વિરોધ પ્રદર્શન કરાયું છે। મહિલાઓ દ્વારા સામાકાંઠા બાપા સીતારામથી લઈને જાફરાબાદ મામલતદાર અને નગરપાલિકા સુધી રેલી કાઢી પ્રદર્શન કરાયું। આ સાથે નગરપાલિકાના હાય સૂત્રોચ્ચાર સાથે મામલતદાર અને નગરપાલિકામાં આવેદનપત્ર પાઠવ્યું। જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારની મહિલાઓએ પાણી નિયમિત મળે એ બાબતે આવેદનપત્ર પાઠવ્યું છે। જો પાણીની સમસ્યાનો વહેલી તકે નિકાલ નહીં આવે તો જાફરાબાદ નગરપાલિકાનો ઘેરાવ કરવાની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે। ભગવાન ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી।